નમસ્કાર. ગારિયાધારમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે. તેના પગલે સરપંચ એકતા પરિષદ અને કિસાન સંઘે આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. 52 ગામોના સરપંચો તથા કિસાન સંઘના પ્રતિનિધિઓએ તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગણી કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो, हमारी मांग पूरी। મારું નામ સિંહુભાઈ જુનેજા છે. આજે ગારિયાધાર તાલુકા સરપંચ પરિષદ દ્વારા એક મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાયા હતા. જે અમારા ખેડૂતોને જે નુકસાન થયું છે, જે અતિવૃષ્ટિ થઈ છે, તે બાબત સર્વે કરાવી અને તાત્કાલિક અમારા ગામમાં ગારિયાધાર તાલુકાના ખેડૂતોને વળતર મળે એ માંગ સાથે અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે. અને જો આનું સર્વે વહેલી તકે નહીં થાય અને જો આમાં અમને નહીં મળે તો અમે આગળ જતા ઉગ્ર આંદોલન કરીશું. ભારતીય કિસાન સંઘ ગારિયાધાર તાલુકા પ્રમુખની જવાબદારી છે. મારું નામ પ્રેમજીભાઈ ગેલણ. આજે અમે બધા ભારતીય કિસાન સંઘ વતી દરેક ગામના ખેડૂતો ભેગા કરી અને તારીખ 1/9 થી તારીખ 7-10 સુધી અવિરત વરસાદ પડવાથી કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને મોઢામાં આવેલો કળોળિયો છીનવાઈ જવાથી અમારી એવી માંગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે.